નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલી આશરે 50 વર્ષ જૂની અમરદીપ એપાર્ટમેન્ટ અચાનક બેસી જતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો। સંભવિત દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રહેવાસીઓએ પોતાના ફ્લેટ ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। માહિતી મુજબ 24 ફ્લેટમાં રહેતા પરિવારો પોતાના ઘરનો સામાન સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા છે। સમયસર સ્થિતિની જાણ થતાં મોટી જાનહાનિ ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું અને કોઈ જાનહાનિ ન થતા ઈશ્વરનો આભાર માન્યો હતો। ઘટનાની જાણ થતાં નવસારી મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી। વર્ષ રિનોવેશન કરાવી આજે અચાનક એવું થયું કે સવારે 11 કલાકે જરાક એક દિવાલમાં તિરાડ પડી। સાંજે આવતા તો ઉપર બધી આખી તિરાડ પડી ગઈ છે, એટલે એક સાઈડ આખી જમીન બેસી ગઈ છે, એટલે એક બાજુનો આખો ભાગ દબાઈ ગયો છે। એટલે ઘરમાં બધાને ઘરમાં રસોડું છે એ બધું નુકસાન થયું છે। એટલે આ જોખમ વધારે થાય ને નુકસાન થાય એના કરતા બેટર છે ઘર ખાલી કરવા લગાવે છે। ટોટલ 6 અમરદીપ એપાર્ટમેન્ટ આવેલા છે, તો આ 5-6 નંબરના એપાર્ટમેન્ટ છે તે વધુ પડતા વરસાદના લીધે અત્યારે એની જમીન દબાઈ ગઈ છે અને એના લીધે એને દિવાલો દબાવવા માંડી છે। દિવાલો દબાઈ અત્યારે અને એપાર્ટમેન્ટ દરેક દિવાલમાં તિરાડ આવી ગઈ છે, દાદરમાં તિરાડ આવી ગઈ છે। અને મને લગભગ અડધો કલાક પહેલા અહીંયા જે રહેતી જનતા છે મારા સંબંધીઓ એ લોકો મને ફોન કર્યો કે નરેશભાઈ આવો ને અમારો એપાર્ટમેન્ટમાં તિરાડ પડવા માંડી છે, દબાવવા માંડી છે। હું ફટાફટ અહીંયા આવ્યો, મેં સર્વે કર્યો તો મેં જોયું કે એપાર્ટમેન્ટ દબાય છે, તો વહેલી તકે ખાલી કરી દેજો અને એ લોકો એમની તૈયારીમાં લાગી ગયા હતા। અડચણ આવી અને ખબર પડી કે તાત્કાલિક અમારા કોર્પોરેટરશ્રીઓ બધા ચેરમેનશ્રીઓ અમે જગ્યા પર આવી ગયા છે। અમારી મહાનગરપાલિકાની ટીમો બી જગ્યા પર આવી ગઈ છે ને સ્ટ્રક્ચરલ એન્જિનિયર બી આવવાનું તાત્કાલિક કીધું છે, ટીપી માંથી બી આવી ગયા છે। એટલે તાત્કાલિક સ્ટ્રક્ચરલ લેવલે જોઈને પરિસ્થિતિ જોતા તો એવું લાગે છે કે ડિમોલિશનની જરૂર પડશે, પણ હાલમાં સ્ટ્રક્ચરલ એક રિપોર્ટ આવી જાય તો તાત્કાલિક ડિમોલિશન માટેની જે પ્રોસેસ કરવી પડે તો પ્રોસેસ કરી લઈશું અને જગ્યા પર જે એમને ટ્રાન્સફર કરવાનું છે તેના માટે બી મહાનગરપાલિકા જે બી કંઈક હેલ્પની જરૂર પડશે તાત્કાલિક હેલ્પ કરશે ને અહીંયા લોકો સ્વયંભૂ આજુબાજુના વિસ્તારમાંથી લોકો સ્વયંભૂ જોડાયેલા છે, નગરપાલિકાનો સ્ટાફ બી જોડાયેલો છે, મહાનગરપાલિકાનો સાથે સાથે અમારા જે કાર્યકર્તાઓ છે તે બી જોડાયેલા છે। એટલે તાત્કાલિક એ લોકો બિલ્ડિંગમાંથી બધાને શિફ્ટ કરવામાં આવે છે અને પછીનું જે પણ એક્શન લેવું પડશે તાત્કાલિક